વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આજે છે ને હું સેકન્ડ શિફ્ટમાં આવી હતી, એટલે બસ 7 વાગ્યાની હતી, એટલે 2 કલાક નીંદર થઈને તો મજા આવી ગઈ. ઓલું તો 4 વાગે ઉઠીને તો એટલી બધી મજા નથી આવતી, પણ આજે સેકન્ડ શિફ્ટમાં આવી. એમાં એવું હતું કે એક લેક્ચર હતો ને ત્યાર પછીનો એક ફ્રી હતો, તો મેં કીધું સવારે જાઉં એના કરતાં 2 કલાક મોડી જઈશ તો એમ કે નીંદરે થઈ જાય ને મજા આવે. તો હજી લેક્ચરમાં 10 મિનિટની વાર છે અને ક્રીનાને ચા પીવાનું બહુ જ મન થયું, તો ચા પીવા આવ્યા છે. મને તો એટલી બધી ચા ન ભાવે, પણ જો આ ક્રીના આવી રીતે પીવડાવી રાખશે ને તો એક દિવસ મને હેબિટ થઈ જાય ચા પીવાની. સવારમાં ઉઠી મજા આવે ને. તો આજે મેં ટ્રાય કરવા લીધી છે. મેં કીધું હાલ તને કંપની આપું, દરરોજ એકલા એકલા પીવાની મજા ન આવે. હવે તું એમનેમ રાખીશ ને તો ઠરી જશે. હાલો ટ્રાય કરો. એ ચા પ્રેમી છે ને હું છાશ પ્રેમી છું. મને છે ને જમીને હું ડેઈલી છે ને છાશ લઈ લઉં, છાશ જોઈ અને એને મન થઈ જાય હું ચા પીવા આવો. એટલે આ વખતે પહેલી વાર આમ કેન્ટીનની ચા ટ્રાય કરી હતી. પહેલાં કરી હતી પણ એટલી બધી મજા નહોતી આવી. થર્ડ ફ્લોરની હતી. આ 4th ફ્લોરની કેન્ટીનની છે. આપણે ટ્રાય કરીએ. સારી છે. કોટો ચડી જાય અત્યારમાં. એક તો ફૂલ કોટામાં હું, કારણ કે નીંદર પૂરી થઈ ગઈ છે ને એટલે ફૂલ કોટો ચડી ગયો છે. અને હવે પાછી જો ચા પી ગયા, આજ આખો દિવસ દાંત જ કાઢવાના છે. સહન કરવાની શક્તિ આપે. સરને સહન કરવાના છે. આ સર છે ને બહુ બોરિંગ છે, એટલે 1 કલાક લેક્ચર કાઢવા ને એટલે માથું દુખવા માંડે હારાનું. ચાલો ગરમ. ફાઇનલી ગાઈઝ આપણી ઘરે એન્ટ્રી થઈ ગઈ છે. આજે 4 વાગે આવી ગયા હતા, મજા આવી ગઈ. શું બનાવવાનું છે? ભાજીની ભાજી. સુગંધ મસ્ત આવી. અત્યારે છે ને હું કોલેજેથી આવી હતી ને કોલેજેથી આવીને કેવું થયું ખબર છે, મમ્મીએ છે ને ચણાની દાળ બનાવી હતી. એટલે આ સાઈડ ચણાની દાળ રાખી, પછી બપોરે મગ બનાવ્યા હશે બાફેલા. શું બા માટે બનાવ્યા હતા કે એમને ચાર લઈ ગઈ હતી ને બાના રાખી? હા, સવારે હું મગ વઘારેલા લઈ ગઈ હતી. હા, અને બાને તો એ મગ વૈધા હતા ને સાઈડમાં રાખી હતી લસણ. લીલું લસણ આવે ને 4 થી 5 મમ્મી આવી રીતે કટકા કરીને રાખ્યા હતા. સાવ નાની નાની કડીઓ હતી. કડીઓ નહોતી, આખું લીલું લસણ હતું. અવડા જતા. હા તે એમ નહીં, ગાંઠું અવળી હતી અને ઓલું નીચે તો અવડું હતું. એ તો લાંબુ હતું પણ ગાંઠું નાની નાની હતી એમ. તો મને એમ કે હે ને લીલું લસણ છે. આલા લીલું લસણ હતું, મને એમ કે લીલી ડુંગળી છે, કારણ કે મમ્મીએ બધું બાજુમાં રાખ્યું હતું ને કે અહીંયા બધું પડ્યું છે, તું લઈ લેજે એમ. તો મેં જોયું તો ચણાની દાળ હતી, એ લીધી, રોટલો ચોળીને થોડોક એવો ખાધો. બહુ ભૂખ જેવું નહોતું, પણ મમ્મીએ કીધું બનાવ્યું છે તો થોડુંક એવું ખાઈ લેજે. એટલે એ ને સાઈડમાં જે લસણ પડ્યું હતું ને ડુંગળી સમજીને ખાઈ ગઈ. પછી મમ્મી ભાજી વઘારવા અંદર આવી ને એ કે આ ક્યાંય ગયું? મેં કીધું હું ખાઈ ગઈ. તો મમ્મી કહી કે લસણ નહોતું ડુંગળી હતી. ડુંગળી નહોતી લસણ હતું. ઊંધું થઈ ગયું. સ્વાદ આવે છે કે ડુંગળીનો? ના, નાનો હતો, પણ તે મસાલાવાળી દાળ બનાવી હોય એટલે ચોળીને ખાય તો આમ ઓલું કટક થાય, પણ એમ કે એટલો બધો ટેસ્ટ ન આવે. ખબર ન પડે કઈ. ખબર સુગંધ ને એવું કઈ નહોતું આવતું. ખાઈ ગઈ. સારું જ કહેવાય ને, લસણ એ સારું. એટલે વાંધો નહીં. આમ તો ન ખાય, આમ ખવાય કે ન કરે. નાની સાવ આમ પતલી એવી હતી. અત્યારે છે કે લસણ હતું, મેં કીધું લઈ આ ભાજી વઘારવા લઈ લો. એટલે મેં 4-5 ગાંઠું સરસ આમ ચોખ્ખી કરીને રાખી દીધી. અને એ પાછું તે હે ને ભાજીની બાજુમાં જઈને મૂક્યું. તો મને એમ કે બપોરે વધી હશે ને 4-5 તો તમારા હાટું રાખી હશે કે મેં આ ભલે આવે ને એમ કે ડુંગળી ખાય એમ. તમે મારા હાટું રાખી હશે ને પતાવી ગઈ. હું તો ખાઈ ગઈ. અવડી નાની હતી, આમ બટકી ફરતા એમાં હું આવે. સારું, હાલો નીચે ઉતરો, ભાખરીનો લોટ બાંધી લો. હું કઈ નડીશ નહીં. હા, નડ જ મને. ના, હું તને વાતો કરાવું. તને એમ ન લાગવું જોઈએ કે હું એકલી છું. મારા જે રોટલી શાક વઘારું, પાપડ શેકઈ વાર લાગશે તાર પપ્પા આવી જાય. હાલ ઓલી સાઈડ શેકી નાખું પાપડ શેકી નાખું, આ બાજુ રોટલી શાક વઘાર નાખવાનું. હાલ બાંધી લે. ગાઈસ, પાપડ પણ શેકી નાખ્યા છે અને હવે આપણી મિરર દીદી આવી ગઈ છે. આવી ગઈ કંકોત્રી? આવી જાય ને. કેટલા દિવસ રહ્યા? 6 ન બોલાય, 6 days to go. Yes, 6 days to go. એમ કહેવાય. આમ વાઇબ આવે કંકોત્રી એવી. 6 days to go. શું મજા આવશે કે નહીં? મજા જ આવે. 3 કલાક મોજ કરવાની. નો આવડે તો પછી વળી. શું કેવા જાય પેપર બધાય? હવે જોઈ ત્યાં ખબર પડે. પેપર જોઈ ત્યારે ખબર પડે એમ. તૈયારી કેવી હાલે તારી? જબ્બર, કઈ નો ઘટે. કઈ ઘટે જ નહીં. પેન ને બધું તો આવી ગયું છે. દરરોજ મિરલ એક પેપર ભરવા જાય, 3 કલાક પેપર ભરે, પછી 6 કલાકનો આરામ કરે. 6 કલાક આરામ જ કરતી રહેવા. સાંજે 6 કલાકનો આરામ નથી કરતી.
શું નાઈ જો તને એક ગાંઠી ચડાવવાની હતી આજ મિરલ હે ને વેલી ઘરે આવી ગઈ હતી મિરલ એટલું પીધું હોય ને એટલા દાંત કાઢે વાત પૂછો માં નહીં તને મજા આવવી જોઈએ એમ આજ ફ્રેશ થઈ ગઈ કે નહીં કે હેરાન કર્યું ન કહેવાય ડોક્ટરે એમ કહે છે કે દિવસમાં અડધી કલાકથી કલાક તમારા દાંત કાઢવા જ જોઈએ તારું છે ને બધું જે બોર્ડનું ને પેપરનું ને બધું ટેન્શન હોય ને ટેન્શન શું થઈ જાય એટલે તો અત્યારે જો ટેબ્લેટ જોશ નહીં એટલે અત્યારે ટેબ્લેટ જો શું થઈ જાય શું થઈ ગયું અહીંયા વઘારમાં શું થઈ ગયું મમ્મીએ કર્યું શું વાંચો બેસો પાછા આવે તો વાંધો ને બેસવાનો છે કેટલા વાગે વગાડવાના છે આજે કાલ ટ્યુશનમાં જવાનું છે સોમવારથી શું પ્લાન છે 2 દિવસ એવું થતું હતું કે એના ટ્યુશનનો ટાઈમ છે ને 2 થી 5 નો હતો હું કોલેજેથી આવી જાઉં 4 વાગે તો ગાડી હોય નહીં ને સ્ટોપેથી અહીંયા લગી મારે હાલીને આવવું પડે એવું થાય કાલે તેડી ગઈ હતી આજે મિરલ આવી હતી પણ વચ્ચે 2 દિવસ હાલીને આવવું પડ્યું હતું ને વચ્ચે 2 દિવસ હાલીને આવી અને કાલે તો હું તેડી ગઈ એક્ટિવાની હવે સોમવારે જોઈ કારણ કે આજે છે ને 2 કલાક ફ્રી હતા ને તો એક અસાઇનમેન્ટ લખવાનો હતો તો ફટાફટ અસાઇનમેન્ટ પૂરો કર્યો અને પાછા 2-3 પ્રોજેક્ટ આવી ગયા છે એટલે એનું કામ કરવું જોઈએ એટલે કલાક રોકાવું જોઈએ એમાં એવું હોય કે છે ને 2 થી 3 ના ગ્રુપમાં પ્રોજેક્ટ બનાવવાના હોય એટલે ફોનમાં ને એવી રીતે મજા ના આવે રાજકોટમાં રહેતા હોય એકબીજાને ઘરે જઈ નહીં પ્રોજેક્ટ પૂરો થઈ જાય આપણે વાંધો આવે તો કીધું વાંધો ને ફર્સ્ટ શિફ્ટમાં 4 વાગે આવવું એના કરતાં 7 વાગે આવશું ને જે કામ હોય ને ત્યાં બેઠા બેઠા પતાવી દેવું પ્લસ કે કોલેજે છે ને ફ્રી વાઈફાઈ આપે એટલે એ નેટમાં એનું કામ થઈ જાય એટલે સોમવારે લગભગ છે ને ફર્સ્ટમાં 4 વાગે જાશું 7 વાગે આવશું એવો પ્લાન છે અને અત્યારે તો આપણે ભાજીનો પ્લાન કર્યો છે ભાજી ખાવાની છે કારણ કે હું બહુ સુપર એક્સાઇટેડ છું કારણ કે જે ટાર્ગેટ 1 મહિનાનો હતો એ 20 દિવસમાં પૂરો કરી દીધો છે બધાય નિરાયતે બેઠા બેઠા પૈસા ગણતા હોય મારા પપ્પા વિઝિટિંગ કાર્ડ ગણે એટલા દવાખાને ગયા હે ને બધાયના જો કેટલા વિઝિટિંગ કાર્ડ હે બધાયના ગોતે હજી મળ્યા લાવ તમ તાર પકડું નહીં વિરે બધાય પૈસા ગણતા હોય મારા પપ્પા વિઝિટિંગ કાર્ડ ગણે એટલો થપ્પો કર્યો હે હા પુડલા બનાવું કામમાં આવે ઓલા પેલે જૂની લોઢીમાં બનાવે ને એમાં પપ્પા જી જોતું તો એ મળ્યું કે નહીં જોતું હોય એનો નિયમ છે જોતું હોય એ ન મળે કોઈ દિવસ મળ્યા જો મમ્મી થાપી કરી પપ્પાએ આ અઠવાડિયાની જ છે હો છેલ્લા અઠવાડિયાની મળી જાય એટલે કાલે રિપોર્ટ લખાવો છે ને તમારે કાલે છે ને બાને લઈને બતાવવા જવાનું છે સવારમાં પહેલા છે ને લખાવાનું હોય કેસ લખાવવાનો કેસ લખાવવાનું એ તો મળી જાય ગૂગલમાં ગોતોમાં ખોટે કાલે 8 મારામાં છે કાલે 8 દિવસ થઈ જશે 8 દિવસે બતાવવા જવાનું છે એટલે કાલે જવાના ફાઇલમાં લખ્યો હોય છે નંબર જોઈ ઈ તો આખી ગૂગલમાં મળી જાય પણ બાકી ગૂગલમાંથી યાર વાત તો તે કરી હો મારી મસ્તી ઉપર મસ્તી ચાલુ કરી પેલા તે ચાલુ કર્યું પછી મેં કર્યું હે તું એવી નહીં હું એવી જ છું મસ્તી તો કરવાની જ હોય ને સિરિયસ આપણે ક્યાં ગમે કોને હું શેની વયસ આવે મન ન આવે પણ મને જ મજા આવી ખાવાની ખાતા ખાતા વિચારતી હતી કંઈક અલગ લાગે છે એમ કઠણ લાગે છે પણ મેં કીધું હોય છે મમ્મીએ રાખ્યું હોય છે મારા હાટું દાંત કાઢે ખવાઈ જાવ યાર થઈ જાય યાર આવી રીતે દાંત કાઢવા મારા કોઈ હે કાંઈ નહીં મેં આ કામ કર્યું તો એટલીસ્ટ બાને આટલા દિવસો પર દાંત તો આવ્યા જો જોર જોરથી દાંત કાઢે જો અત્યારે નારિયેળ પાણી પીવાનું મન થયું તો પપ્પા છે ચારમી ઊભી છે મીરા લાવ્યા બધા નારિયેળ પાણી પીવા એવા છે અને બા માટે પાર્સલ લઈ જવાનું છે અહીંથી આવી ગયું મિરલ તારો લઈ લે હા મલાઈ નીકળ્યું મન થયું હતું ને તને કરો હાલો ચાલો ચારમી ક્યાં ગઈ એને બહુ ઈચ્છા થઈ છે કરી દીધું ચાલો ચાલો પપ્પાનો આવે જ છે અને મારે મિરલને 50-50 કરવાનું છે કારણ કે મને ભૂખ નથી પેટ ભરાઈ ગયું
એમાં એવું હોય કે હમણાં છે ને સાંજે ખાતા ન હોય ને એટલે પછી ક્યારેક ખાઈ લીધું તો પેટ ફૂલ થઈ જાય નહીં. આમ થોડીક લાગણી મારા ઉપર રખાય એમ કહેવાય હાલે દીદી એમ. ના ના એકમાંથી બી લઈ લે બીજા. બહુ મીઠું. તો જો અત્યારે છે ને ફઈના ઘરે મહેંદી મૂકવા આવી હતી. મસ્ત મહેંદી મુકાઈ ગઈ બે હાથમાં. હવે આમ કરો જો બે સાઈડ ઉપર નીચે. અહીંયા બા લખી દીધું છે, થોડોક હાથમાં ઓલું દેખાય છે, ને અહીંયા દાદી 2B લખી દીધું છે. મસ્ત મુકાઈ ગઈ ને. હવે બેબી શાવરમાં આવવાનું છે. એક ફઈ આ સાઈડ બેસી ગયા છે ને એક ફઈ આ સાઈડ બેસી ગયા છે. એની મસ્ત મહેંદી મૂકી દીધી છે ઉપર નીચે. અને ફિયા 2B બાકી રહી ગયું હતું. ફિયા 2B લખી દીધું જો આ સાઈડ. બુઆ તો લખ્યું હતું અહીંયા છે ને. હા બુઆ લખ્યું તો હવે ફિયા 2B લખી દીધું. મસ્ત મુકાઈ ગઈ કા. હવે ડાયરેક્ટ રવિવારે આવવાનું છે. મમ્મી કે હું શું કામ બાકી રહું, મારે મૂકવી જ છે. ફિયાને કાલ મૂકી દઈશ. પ્રસંગ કેવો હોય ખબર, અડધી કલાક કે આપણે કલાક 2 કલાકનો જોઈએ સવારથી બપોર લાગે. મહેંદી મૂકવામાં પાછું એટલો જ સામે ટાઈમ લાગે એવું થાય. હાલો જવું છે ને હવે. ઠંડુ ખાઈ લીધું, કેન્ડી મગાવી હતી, મજા આવી ગઈ. હાલો જઈએ હવે. જવું છે ને 11:30 થયા. 9:30 થી 11:30 2 કલાક થાય. મુકાઈ ગઈ પણ મસ્ત.